જયદીપ બહુ જાજુ ના કરતા પણ જોન તોડી નાખ મમ્મી હાલ ન બરાબર અમદાવાદ પહોંચું જયદીપ તઈ હું આ તમારી છોકરી અમદાવાદ જવા માટે નીકળી ગયા છે ગેલોપ્સમાં લાઈટ વહી ગઈ બોલો અરે બિચારા આમ તો જો ગાડીની હાલત હાય ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જેમ તમને લોકોને બધાને ખબર છે એમ અમે અત્યારે છીએ રાજકોટ અને આ હીરો અત્યારે કરે છે એડિટિંગ હાય ગાઈસ બધાને હેપી જન્માષ્ટમી આજે ના હોય કાલે હોય. આજે 12 વાગે કાલે 12 વાગે જન્મ છે એટલે આજે અમે ગણ્યું કાલે હોય તો કાલ કીધું હતું ને બસ તો આજે હેપી જન્માષ્ટમી એ જો અહીંયા છે ને ખાવા પીવાનું બધું અહીંયા રેડી થઈ ગયું છે આ થોડુંક ઢાંકવાનું ભૂલાઈ ગયું છે મારાથી ચલો ઢકાઈ ગયું છે અને મમ્મીઓ અહીંયા કામ કરે છે જો અને અહીંયા જે વસ્તુ લીધી છે ને કેવી મસ્ત છે તમને બતાવું આ મેં છે ને કાલે મેળામાં જ લીધું છે કાં જો સેટિસ્ફાઈંગ લાઈન આવડતું એ ના બહુ મારું તૂટી જાય બહુ જાજુ ન કરતા જયદીપ બહુ જાજુ ન કરતા પણ જો તોડી નાખશો તમે તોડી નાખ જોતા તોડી નાખશો ધીમે ધીમે આમાં નીકળી જાય પછી ઓલું નથી નીકળવા જો ગઈશ તમને બતાવ કાલે હે ને રાતે એડિટિંગ કરતો હતો ને એ છોકરી હા આમ તો પછી 5 મિનિટ આમ હુઈ ગયો બેઠો પછી બધું હુઈ જાતા હોય તો અડધો એડિટ થઈ ગયો અડધો પછી કર્યો પણ હા આવું છે ડેઈલી બ્લોગિંગ જેને કરવું હોય ને કે મસ્ત લાગે ના ભાઈ તો નથી કેવું ઓકે બોલે ડેલી એડિટિંગ કરવું હોય ને તો આવું થાય ગાઈસ સાંભળ્યું ને તમે લોકોએ બે સાંભળ્યું બરાબર ને સાંભળ્યું અમે સાંભળીએ છીએ ભાઈ હું ને ગાઈઝ બે સાંભળીએ છીએ કાં ગાઈઝ કઈ નહીં ખોટું બકવાસ ના કરતા તમને પછી મળે કેમ કે છે ને જો આ બધી શોપિંગ છે મેળાની એને છે ને અલગ કરવાની છે ને હા જો અમે રમકડામાં કેટલું લીધું ને તમને કહું એક તો આ બોલ તમને બતાવ્યો એ પછી છે ને આ એક ઊનો લીધો છે જે હું ને જયદીપ રમશું જો વાઇલ્ડ લીધો છે કેમ કે ત્યાં એ જ હતો ત્યાં છે ને બે જ હતા એટલે આ બે જ લીધા છે આ વાઇલ્ડ જ લીધો છે બીજો નથી લીધો. બે નહોતા એક જ હતા એટલે આ વાઇલ્ડ જ હતો એટલે આ વાઇલ્ડ લીધો છે હા હું આમાં બે પેકેજ આવ્યા આટલા જ હોય ને પત્તા બેને મિક્સ કરવાના શીખવું પડશે રમતા પહેલા તો એ આવડે જ છે એટલે કયો છે આ એમ અચ્છા બધા કાચ જોવા પડશે અમે રમશું ગાઈસ તમને બતાવશું અને બીજી વસ્તુ લીધી છે સ્લાઇમ નાના છોકરાઓની વસ્તુ કાઠી ને બગડી છે આને શું કરવાનું રમવાનું આમાં નાના છોકરાઓને રમવાનું ઓર્ડર લ્યો કે આમ જો પછી વધીશ ના દો ના ચીકણું હોય નથી ચીકણું એવું લાગે ચીકણું ને જો થયું હાથમાં કઈ ભીનું થાય છે ફેમસ છે ગાઈસ નાના છોકરા આપણી ઓડિયન્સમાં આવી ગયા તો આ રમીશ ને તો કે આમ જો સેટિસ્ફાઈંગ છે આમ જો આ વાવ ધરી વાળી એમ ઓ વાવ તૂટી ગઈ આમ ના બાકી જો કઈ જમવાનું હાલો હું એડિટિંગ કરવા માંગુ ફટાફટ બપોર પછી જવાનું છે અમદાવાદ તો જોઈએ આપણું ગાડું પહોંચે કે નહીં ખાને પીને બેઠ ગઈ હૈ રોટલી શાક કાજુ કતરી હિન્દી ક્યાંથી કાચું અને જો આ ફ્રાઈડ રાઈસ બાબા હિન્દી કાચું ચલો બેસી જઈએ તો બધા ખાઈ પીને ફ્રી થઈ ગયા અને વાતન પડીકા કરતા હતા જો આને બધા ખેલા બેલા ગોઠવા ને એક જગ્યા પર હજી બેસવા જવાનું છે પછી ત્યાંથી અમે જાશું અમદાવાદ હા પછી ફાઇનલ આવજો થશે અને આ લોકો આવશે અહીંયા હા
હાલો પાર્ક કરી દઈએ. ચાલુ વરસાદ, ભાગો ભાગો. આમ તો મજા આવે છે. દેવાંગી હાલ નવરાવું તને. હાલ ના રે ના, હાલ ના રે ના, હાલ નવરાવું. આ જોવા માંડાઈ કે શું છે તઈ હું આ તમારી છોકરી રૂપિયા ના. હાલો ચોરી કરવી છે આપણે બે. લીપ છે. બાય બાય, આવજો. અમદાવાદ જવા માટે નીકળી ગયા છીએ અને રસ્તામાં થોડીક પેટ પૂજા કરી પણ એ બતાવતા ભૂલી ગયા. અને થોડોક વરસાદ આવે છે ને રે છે ને એવું બધું ચાલે છે. જો તો ચોટીલા વચ્ચે બ્રેક આવ્યો છે. ચા પીવે છે માં દીકરો. બસ કહી દીધું. આ મમ્મીને કે તા પોતે ચાના રસોડિયા. અને ટ્રાફિક જો તમે, બહુ જ ટ્રાફિક છે, બહુ જ. સાતમ આઠમ ના લીધે. અને જો અહીંયાથી ડુંગર દેખાય છે મસ્તીનો, મસ્ત વ્યૂ આવે છે. આજે વરસાદ ને એવું હશે ને એટલે જો આખું માં લખેલું ચોખ્ખું દેખાય છે. એક્સિડન્ટ થયું જો અહીંયા. અરે બિચારા. આમ તો જો ગાડીની હાલત. સાચી વાત છે. બિચારાને ના આગળનો આખો લો જો. બાપરે. तेरे इस दिल को चुराने के लिए एक धुन बनाने के लिए. તો ગેલપ્સમાં બ્રેક લીધો છે. શું ખાશો મમ્મી? મમ્મીને તો ફરાળ છે કા? ઉપવાસ. કાંઈક ફરાળી ગોત્યો હોય તો. ગાડી તો હતું ઓલી વખતે હતું કાંઈક. બહુ ભીડ છે, બધે ભીડ જ છે. ગેલપ્સમાં લાઈટ વહી ગઈ. બોલો. ગેલપ્સમાં લાઈટ ગઈ. શાંત થઈ ગયો સુનકાર. તો ગેલોપ્સમાં ખાતા હતા ને, આ જો અત્યારે રસ્તામાં ખાઈ છે. ત્યાં આ લોકો મળી ગયા, જીજાજી, મોન્ટુ જીજાજી ને આ બે. એ આ બીના બેન, એ ધનવી, આ જો આ આવડી મોટી થઈ ગઈ. આ નાની આવડી હતી ને ત્યારે મહિડા હતા, ત્યાં ડાયરેક્ટ મોટી થઈ ગઈ. ભાગી ન્યાસા જેમ. હા ન્યાસા જેવું છે. ઓમ રોજ વ્લોગ જોવે અને ઓમ વ્લોગમાં ના આવું હોય. આ જો વાતું. હાલો તો હવે પાછા નીકળીએ. એ લોકો તો આણંદ જાય છે, અમે અમદાવાદ. પાપડી ખાલી એકવાર ખોલજો ને મૂકી દો. તો અત્યારે 1 વાગવા આવ્યો છે અને અમે અમદાવાદ પહોંચી ગયા છીએ. અને જો જેમ તમે જોવો છો એમ હું એડિટિંગ ઉપર બેસી ગઈ છું અને જયદીપ સૂઈ ગયા છે. એડિટિંગમાં બેસી ગઈ. કોઈ દી બેઠી મોઢું જોયું કોઈ દી? અને મોઢું જોયું મારું બહુ મસ્ત છે. તો ગાઈઝ હું એડિટિંગ ઉપર બેસી ગયો છું. એડિટિંગ ઉપર
તો ગાઈઝ હું એડિટિંગ ઉપર બેસી ગયો છું અને દેવાંગી સૂઈ ગઈ છે. જો દેવાંગી સૂતી આંખ ચોળે છે. ગુડ નાઇટ ગાઈઝ, બાય બાય. હાલ ઊભી થા, ખાલી 2 મિનિટનું જ છે. કહી દે ને, હાલ ને ઊભી થા. ના તમે કરજો, કોઈ નીંદર આવે. અરે પછી રોજ હું જ એન્ડ કરું. હાલ ને ઊભી થા. આવું કરે. નીંદર આવે. હાલ જલ્દી 2 મિનિટ હાલો. આવું નથી કરતી. તો કરતી હોય તો કરું પણ નીંદર ના આવે એવું નથી કરતી. કોઈ નહીં, ચાલો ગાઈસ. તો જો આ વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી Bye બાય bye. બાય બાય મજા આવતી હતી ને. બાય બાય. તો અત્યારે છે ને 1 વાગવા આવ્યો છે. ગ્રુપમાં મેસેજ કરવાના પણ ભૂલાઈ ગયો છે. મેસેજ કરી દો, કટ ઇટ.